હેલો ફ્રેન્ડ્સ 902 મોબાઈલ એપ્લિકેશનના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે યુઝર ઇન્ટરફેસની વાત કરવાની છે, રાઈટ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વિજેટ શું છે, કયા કયા વિજેટ અવેલેબલ છે, એને યુઝ કેવી રીતે કરવામાં આવે છે, એની પ્રોપર્ટી, એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ આપણે જોયા છે અમુક. તો આજે જે યુઝર ઇન્ટરફેસ છે મિત્રો, તો એને થોડું વધારે સમજીશું એન્ડ એક્ઝામ્પલ સાથે આ ટોપિકની ચર્ચા કરીશું. તો એન્ડ્રોઈડની જેટલી પણ એપ્લિકેશન છે એ કોલિંગ એપ્લિકેશન હોય, અધરવાઇઝ બિલ્ટ ઇન એપ્લિકેશન હોય, અધરવાઇઝ મિત્રો એન્ડ્રોઈડના યુઝર ઇન્ટરફેસ ફ્રેમવર્કની વાત કરીએ તો એ જે ઇન્ટરફેસીસ છે એ યુઝર સાથે ફર્સ્ટ ઇન્ટરેક્ટ થાય છે, રાઈટ. તો યુઝર જે પર્સપેક્ટિવથી એ જે ફ્રેમવર્ક છે તો એને એક્સપિરિયન્સ કરે છે, રાઈટ. એની જાળવણી કરવા માટે ડેટાની યુઝ કરવામાં આવે છે. એના માટે આપણા સ્માર્ટફોનની અંદર, અધરવાઇઝ ટેબ્લેટની અંદર આપણે ડિફરન્ટ એપ્લિકેશન આપણે અંદર ઇન્સ્ટોલ કરીએ છીએ, રાઈટ. તો મિત્રો સેમ ટાઈમે ડેવલપર પર્સપેક્ટિવથી વિચારીએ આપણે તો જે ફ્રેમવર્ક આપણને પ્રોવાઈડ કરેલું છે, તો એઝ અ બેઝિક બિલ્ડિંગ બ્લોક જે બિલ્ડઅપ કોમ્પ્લેક્સ એન્ડ કન્સિસ્ટન્ટ યુઝર ઇન્ટરફેસની એપીઆઈ આપણને પ્રોવાઈડ થયેલી છે, તો એને યુઝ કરીને આપણે શું ડેવલપ કરીશું મિત્રો? એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ, કારણ કે આપણે ડેવલપર છીએ, રાઈટ. તો આપણને ઓલરેડી યુઝર ઇન્ટરફેસીસનું ઓલ જે લોજિક છે, ઓલ જે કોડિંગ છે રાઇટ ડાઉન કરવાનું નથી. તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને કંટ્રોલ તમારી એપ્લિકેશનની અંદર એક્સેસ કરી શકો છો, બટ એને વર્ક પરફોર્મ કરાવવા, તમારા ડિઝાયર મુજબ એપ્લિકેશન ડેવલપ કરવા માટે એને યુઝ કરીએ છીએ. ઘણા બધા યુઝર ઇન્ટરફેસીસ અવેલેબલ છે જે મેં પ્રીવિયસ લેક્ચરની અંદર તમને બતાવેલા છે, રાઈટ. એન્ડ એ જે યુઝર ઇન્ટરફેસીસની વાત કરીએ મિત્રો, તો 3 એરિયાની અંદર એને ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે હોમ સ્ક્રીન, સેકન્ડ વન છે ઓલ એપ્લિકેશન એન્ડ થર્ડ વન છે રિસન્ટ સ્ક્રીન. તો હોમ સ્ક્રીન કોને કહેવાય કે યુઝર જેવું લેન્ડ કરશે જે એરિયાની અંદર, જ્યારે પાવર અધરવાઇઝ ફોન ઓન કરશો ત્યારે, તો એ જે ઇન્ટરફેસ હોય છે મિત્રો એ હાઈલી કસ્ટમાઇઝ એન્ડ થીમ હોય છે. એ જે આપણે હોમ સ્ક્રીન જ્યારે ઓન કરીએ છીએ, એટલે કે પાવર ઓન કરો એટલે સીધા તમે ક્યાં જમ્પ કરશો, યુઝર જમ્પ ક્યાં કરશે? એની સામે હોમ સ્ક્રીન દેખાશે. તો એ જે હોમ સ્ક્રીન છે એની પર જે ઇન્ટરફેસીસ, એઝ એ ઇન્ટરફેસીસ આપણે હોમ સ્ક્રીન એક્સેસ કરીએ છીએ તો હાઈલી કસ્ટમાઇઝ છે એન્ડ થીમ છે. થીમ દેખવા મળે છે તમને, ડિફરન્ટ થીમ પણ પ્રોવાઈડ કરેલી હોય છે. ઓનલાઈન પણ આપણે ડાઉનલોડ કરીને આપણે સેટ કરી શકીએ છીએ, તમારે ઇમેજ સેટ કરાવી શકો છો, રાઈટ મિત્રો. તો વિજેટ જે છે એને ક્રિએટ પણ કરી શકાય છે એન્ડ પર્સનલાઇઝ અવર હોમ સ્ક્રીન. આપણી જે હોમ સ્ક્રીન છે એનું ડિઝાઇનેશન આપણે કરી શકીએ છીએ મિત્રો. હવે વાત કરીએ ઓલ એપ્લિકેશનની. તો ઓલ એપ્લિકેશન ઇઝ ઇન્ટરફેસ વેર ધ એપ્લિકેશન ઇન્સ્ટોલ આર ડિસ્પ્લેડ. આપણને એપ્લિકેશન જે ઇન્સ્ટોલ થયેલી મોબાઈલની અંદર જોવા મળે છે મિત્રો, રાઈટ. તો એની વાત કરી રહ્યા છીએ, ઓલ એપ્લિકેશન, રાઈટ. એન્ડ વાઇલ રિસન્ટ સ્ક્રીનની વાત કરીએ તો જે એપ્લિકેશન આપણે યુઝ કરી હોય તો એની માહિતી તમને ક્યાંથી મળશે? રિસન્ટ સ્ક્રીનની અંદરથી, રાઈટ મિત્રો. તો તમને સમજમાં આવતું હશે કે યુઝર ડિરેક્ટલી જે ઇન્ટરેક્ટ થાય છે
મોબાઈલ અધરવાઇઝ તમારો જે સ્માર્ટફોન છે એની સાથે, તો 3 એરિયાની અંદર ડિવાઈડ કરેલી છે તમારી સ્ક્રીનને, રાઈટ? હોમ સ્ક્રીન, ઓલ એપ્લિકેશન એન્ડ રિસન્ટ સ્ક્રીન. હવે મિત્રો એન્ડ્રોઈડ એપ્લિકેશન સ્ટ્રક્ચરની વાત કરીએ, જે મેં તમને પહેલા સમજાવેલું છે, એન્ડ એની પેટર્નની વાત કરીએ કે જ્યાં યુઝર ઇન્ટરફેસને રાખવામાં આવે છે મિત્રો, રાઈટ? એને મૂકવામાં આવે છે. તો એની વાત કરીએ મિત્રો, રાઈટ? તો એ જે સ્ટ્રક્ચર આપણને પ્રોવાઈડ થાય છે, તો ડિફરન્ટ એકબીજાથી દરેક એપ્લિકેશન હોય એને જુદું પાડે છે મિત્રો. જેવી યુઝરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ની એપ્લિકેશન તમારા સ્માર્ટફોનની અંદર અવેલેબલ હોય છે. ઘણી એપ જે હોય એનું જે યુઆઈ સ્ટ્રક્ચર છે સિમ્પલ હોય, ઘણી એપ્લિકેશન હોય એનું સ્ટ્રક્ચર થોડું કોમ્પ્લેક્સ હોય છે મિત્રો, રાઈટ? તો એન્ડ્રોઈડ જે એપ છે એને બનાવવા માટે તમારે બે વ્યૂને સમજવા પડશે. એક તો ટોપ લેવલ વ્યૂ એન્ડ સેકન્ડ વન છે ડિટેલ લેવલ વ્યૂ. હવે બંને સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ટોપ લેવલ વ્યૂ એટલે કે એપ્લિકેશન જે ઓપન છે એનું નામ અને આઇકોન જોઈ શકો છો. જેવું આપણે ક્લિક કરીએ મિત્રો એટલે એપ્લિકેશન ઓપન થશે ને એનો ડિટેલ વ્યૂ ઓપન થશે. સમજમાં આવે છે, રાઈટ? તો biggest effort made by Google was to define a well-defined set of rules that help developer to create appealing user interfaces. જે ગૂગલ છે મિત્રો, હાલ એન્ડ્રોઈડનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એને પોતાની લેંગ્વેજ પણ ડેવલપ કરી છે. તમે એન્ડ્રોઈડ સ્ટુડિયોનું ન્યૂ વર્ઝન ડાઉનલોડ કરશો મિત્રો તો એની અંદર કોટલીન એક્સેસ કરી શકીએ છીએ, જેને જાવાની અંદર પણ તમે કોડ કરી શકો છો, રાઈટ? તો ગૂગલ એવું ઇન્સિસ્ટ કરે છે દરેક ડેવલપરને કે યુઝર ઇન્ટરફેસીસ કન્સિસ્ટ કરે, રાઈટ? વધારે ને વધારે એન્ડ્રોઈડ માટે જે ડેવલપર છે એ ફ્લેક્સિબિલિટી વાળું એન્ડ કસ્ટમાઇઝ એપ છે, જે લુકિંગ વાઇઝ સારી લાગે યુઝરને એન્ડ યુનિક હોય એવી એપ્લિકેશન ડેવલપ કરવા માટે સજેસ્ટ કરે છે, રાઈટ? તો આ રૂલ્સ પ્રમાણેની જે યુઝર ઇન્ટરફેસ વાળી પેટર્ન છે મિત્રો, તો એ પેટર્ન પ્રૂવ કરે છે એન્ડ જે પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન મેળવે છે. તમે જાણતા હોય તો હાલની જે કરંટ પોઝિશન છે મિત્રો, તો એ પોઝિશનની અંદર મિલિયનની અંદર વર્લ્ડના જે માણસો છે એ સ્માર્ટફોન, સ્માર્ટ ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે પોતાની લાઈફના જે કામ છે એને સરળતાથી વર્ક કરવા માટે, સરળતાથી એને હેન્ડલ કરવા માટે, રાઈટ? તો મિત્રો જ્યારે તમને એક એક્ઝામ્પલ આપું છું કે જ્યારે મોબાઈલ સિસ્ટમની શરૂઆત થઈ, આ વાત મેં કરેલી છે મિત્રો લેક્ચરની અંદર, ફરીથી એકવાર કહું છું કે જ્યારે સ્માર્ટફોન હયાત નહોતા એન્ડ મોબાઈલ સિસ્ટમની શરૂઆત થઈ એટલે એનો પર્પઝ શું હતો? ઓનલી ફોર કોલિંગ માટે એક્સેસ કરવામાં આવતું. પણ હાલની સિચ્યુએશન તમે જુઓ તો સ્માર્ટફોનની મદદથી તમે બધા જ જે તમારી રોજિંદી લાઈફના મોસ્ટલી 90% વર્ક તમારા ફોનમાંથી થઈ શકે છે. એક બેંક સિસ્ટમ છે બેન્કિંગનું, એ પણ તમારા મોબાઈલની અંદર બેંક માટેની એપ્લિકેશન
ઇન્વોલ્વ કરાવીને બેંક સાથે કમ્યુનિકેશન યુઝર કરી શકે છે મિત્રો. તો તમે સમજી શકો છો કે કેટલું પાવરફુલ એક ટૂલ્સ છે આપણી પાસે. ટૂલ્સ એટલે કે એક ટેકનોલોજી છે આપણી પાસે કે જેને આપણે એકદમ વેરી વેરી યુઝફુલ છે આપણા માટે, રાઈટ. હવે મિત્રો આપણે વાત કરીએ ટોપ લેવલની વાત કરીએ છીએ તો ટોપ લેવલની અંદર જે યુઆઈ વિઝેટ છે, તમારે એપ્લિકેશન જે ડેવલપ કરવાની છે મિત્રો, તો તમને ખ્યાલ હોવો જોઈએ. જીયુઆઈ પાવરફુલ બનાવવાની વાત કરી મેં હમણાં જ કે ગૂગલ ઇન્સિસ્ટ કરે છે ડેવલપરને કે બેટરમાં બેટર યુઆઈ પ્રોવાઈડ કરે એવી એપ્લિકેશન ડેવલપ કરી શકો મિત્રો, રાઈટ. તો ટોપ લેવલની વાત કરીએ મિત્રો, તો ટોપ લેવલની અંદર ફિક્સ ટેબ જે ચેન્જીસ ના થાય. આ ટેબ તમે જોઈ શકો છો અહીંયા, અને હું ચેન્જ કરી શકું નહીં, ફિક્સ થઈ ગયું. એની જે પ્લેસ છે આ સ્ક્રીન પર એ ફિક્સ થઈ ગયું, રાઈટ. ધેન સ્પિનર કંટ્રોલ, ધેન નેવિગેશન રોવર. તમને સમજમાં હોવું જોઈએ મિત્રો, કારણ કે તમે જે નાની સ્ક્રીનની અંદર વિજેટ એક્સેસ કરશો ને ક્યાં સેટ કરવાના છે એન્ડ કેવી રીતે એનો યુઝ આપણે એપ્લિકેશનની અંદર કરવાનો છે, તો એના માટે પર્ટિક્યુલર કંટ્રોલની માહિતી તમારી પાસે હોવી જોઈએ. એના સિવાય તમે એને એક્સેસ કરી શકો નહીં. એની પ્રોપર્ટી પણ તમને સમજમાં હોવી જોઈએ મિત્રો. તો ફિક્સ ટેબ જે છે, તો ફિક્સ ટેબ મીન્સ વોટ? તો when we want to give to user an overview of the different view present in our app, that user switch easily between them to show different type of information. કેવી ઇન્ફોર્મેશન જોઈ શકાય? તો ટેકનોલોજીના જે ન્યૂઝ હોય તો એની અંદર ફિક્સ ટેબ ઉપર મેં હાલ તમને બતાવ્યું કે ગેમ, iOS, એન્ડ્રોઈડ, રાઈટ. તો જે ન્યૂઝ પ્રોવાઈડ થાય છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એપ્લિકેશન કોના માટે ડેવલપ કરેલી છે? લિનિયર લેઆઉટ. આ લિનિયર લેઆઉટ છે એની જગ્યા ફિક્સ થઈ ગઈ મિત્રો, ફિક્સ ટેબ એક્સેસ કરેલી છે, રાઈટ. એની અંદર શો અપ થાય છે. સેકન્ડ વન સ્પિનર કંટ્રોલની વાત કરીએ મિત્રો, તો સ્પિનર કંટ્રોલ જે છે તો એનો યુઝ શેના માટે કરવામાં આવે છે? તો when we want to move directly to a specific view, તમારે જ્યારે કોઈ સ્પેસિફિક વ્યૂ સાથે કમ્યુનિકેટ થવું હોય, રાઈટ મિત્રો, ત્યારે તમે સ્પિનર કંટ્રોલ એક્સેસ કરી શકો છો, રાઈટ. એન્ડ ડિરેક્ટલી અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે સ્પિનર when we want to move directly to specific view, this is the case of calendar app, when we can use spinner to go directly to specific month. તમે કેલેન્ડર એપ ઓપન કરાવો મિત્રો, તો કેલેન્ડર એપ થ્રુ તમે ડિરેક્ટ મંથ જે છે, રાઈટ, તો એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકશો. એન્ડ નેવિગેશન ડ્રોવરની વાત કરીએ મિત્રો, રાઈટ. તો નેવિગેશન ડ્રોવર જે છે તો ન્યૂએસ્ટ પેટર્ન છે, ગૂગલ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. એન્ડ સ્લાઇડિંગ જે મેનુ આપણને પ્રોવાઈડ થાય છે લેફ્ટ હેન્ડ સાઈડે સ્માર્ટફોનની અંદર જે સ્ક્રીન છે તો એની અંદર તમે જોઈ શકો છો કે જે લેફ્ટ હેન્ડ સાઈડ મેનુ આપણને પ્રોવાઈડ થાય છે મિત્રો, તો એ લેફ્ટ હેન્ડ સાઈડ મેનુની જે ફંક્શનાલિટી છે, રાઈટ, તો એને નેવિગેશન ડ્રોવર કહેવામાં આવે છે. તો આ જે પેટર્ન છે એ યુઝર માટે મલ્ટિપલ ટોપ લેવલ વ્યૂ એન્ડ વી વોન્ટ ટુ ગીવ ધ યુઝર ફાસ્ટ એક્સેસ વન ઓફ ધેમ.
મલ્ટિપલ ટોપ લેવલ વ્યૂ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ એમાંથી આપણે ફાસ્ટલી એક્સેસ કરી શકે છે યુઝર, રાઈટ. તો આ જે પેટર્ન છે એને રિપ્લેસ એન્ડ સમહાઉ એન ઓલ્ડ કોલ્ડ ડેશબોર્ડ વાઇડલી યુઝ ઇન ધ પાસ્ટ પેટર્ન કઈ એક્સેસ કરવામાં આવતી હતી? ડેશબોર્ડ. અહીંયા આપણે જે એક્સેસ કરીએ છીએ હાલ સ્ક્રીન પર તમને ડેશબોર્ડ દેખાય છે મિત્રો, એન્ડ તમારો ફોન ઓપન કરશો, રાઈટ, તો તમારા ફોનની અંદર અહીંયા સાઈડની અંદર 3 લાઈન દેખાશે, ત્યાં ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી ઓપ્શન્સ દેખાશે. ઇમ્પોર્ટ, ગેલેરી, જે પણ પર્ટિક્યુલર એપ હશે એની ઇન્ફોર્મેશન તમે જોઈ શકશો. તો એને કહેવામાં આવે છે નેવિગેશન ડ્રોવર મિત્રો, રાઈટ. તો સેકન્ડ કંટ્રોલ છે ડિટેલ વ્યૂ. ડિટેલ વ્યૂની વાત કરીએ મિત્રો, સોરી, સ્ક્રીન જે છે સેકન્ડ ડિટેલ વ્યૂ. તો ડિટેલ વ્યૂની વાત કરીએ મિત્રો, તો ડિટેલ વ્યૂ ઇઝ અ લો લેવલ વ્યૂ and where a user can interact with the data directly. જ્યારે યુઝર કોઈ ડેટા સાથે ડિરેક્ટલી ઇન્ટરેક્ટ થાય છે, રાઈટ મિત્રો, ત્યારે એ વ્યૂ જે જોવા મળે છે તો એ ડિટેલ વ્યૂ છે. ઇટ ઇઝ યુઝ ટુ શો ડેટા એન્ડ એડિટ ધેમ. આપણે શેના માટે યુઝ કરીએ છીએ? ડેટાને શો કરવા માટે, એટલે એને એડિટ કરીએ છીએ. અહીંયા જોઈ શકો છો કે હું જેવું ક્લિક કર્યું ટાઈમર પર તો અહીંયા ટાઈમર સ્ટાર્ટઅપ થયું, ડેટા આપણને જોવા મળી રહ્યા છે, દેન સ્ટોપ, રાઈટ. સમજમાં આવે છે મિત્રો? તો જે પણ લેઆઉટ આપણે ડિફરન્ટ જોયા, ફોર્મ લેઆઉટ, ટેબલ લેઆઉટ, રાઈટ. તો લેઆઉટની અંદર જે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે થતો હોય છે ડેટાને ઓર્ગેનાઇઝ કરવા માટે, સ્ટ્રક્ચર ફોર્મની અંદર લાવવા માટે, તો આ લેવલનું કામ છે મિત્રો ડિટેલ વ્યૂનું. તો એફિશિયન્ટ નેવિગેશન ટુ ઇમ્પ્રૂવ યુઝેબિલિટી ઓફ અવર એપ્લિકેશન. આપણી જે એપ્લિકેશન છે તો એની અંદર એફિશિયન્ટ નેવિગેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. આપણે સ્વાઇપ વ્યૂ પેટર્ન એક્સેસ કરીએ છીએ. યુઝર કેન મૂવ ડિફરન્ટ ડિટેલ વ્યૂ. તમે સ્વાઇપ કરશો ને સ્ક્રીનને તો ડિફરન્ટ વ્યૂ તમને જોવા મળશે. ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ કમ્પોનન્ટ વી યુઝ ટુ શો ડિટેલ ઇન્ફોર્મેશન ટુ ધ યુઝર. એની અંદર આપણે શું શો કરી શકીએ છીએ મિત્રો? તો ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. અહીંયા આ સ્વાઇપ કરું છું એટલે સ્ક્રીન પર જે પણ વિજેટ હશે એ મને જોવા મળે છે, રાઈટ મિત્રો. સમજાય છે? તો આ ડિટેલ વ્યૂ કહેવાય. અહીંયાથી આપણે સ્ક્રીનને મૂવમેન્ટ કરી શકીએ છીએ, રાઈટ. આ ઓલ એપ્લિકેશન્સ આપણને જોવા મળે છે જે હમણાં આપણે વાત કરી. આ ફોનની અંદર જેટલી પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ છે એની ઇન્ફોર્મેશન હું મેળવી શકું છું, રાઈટ. એન્ડ સ્વાઇપ કરીશ, સ્વાઇપ કરીશ તો મારી નેક્સ્ટ જે સ્ક્રીન હશે ડિટેલ વ્યૂની એ મને જોવા મળશે, રાઈટ. અહીંયા જોઈ શકો છો કે એપ્લિકેશન એન્ડ વિજેટ, આ જૂનો ફોન છે. અત્યારે હાલની જે લેટેસ્ટ છે ને સિસ્ટમ એની અંદર તો તમે સ્વાઇપ કરશો એટલે ઘણા બધા વ્યૂ તમે જોઈ શકશો. તમારી એપ્લિકેશન જે સ્ટોર હશે જેના સાથે યુઝર ઇન્ટરેક્ટ થાય છે, તો ડિફરન્ટ પેટર્ન આપણને જોવા મળે છે. એન્ડ આ લો લેવલ વ્યૂ કહેવામાં આવે છે મિત્રો. સેકન્ડ આપણે વાત કરીએ તો એક્શન બાર.
રાઈટ. એન્ડ એક્શન બારની વાત કરીએ મિત્રો, તો એક્શન બાર આપણને શું ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે? તો એક્શન બાર ઇઝ રિલેટિવલી ન્યૂ ઇન એન્ડ્રોઈડ એન્ડ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન 3.0, એટલે કે એપીઆઈ લેવલ 11 છે મિત્રો, ત્યારથી આને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. પેટર્ન જે છે તો એની અંદર ટાઇટલ, એપ્લિકેશનના આઇકન, કી એક્શન એરિયા એન્ડ મેનુ એરિયા તમે જોઈ શકો છો. એક્શન બારની અંદર કેવી ઇન્ફોર્મેશન હોય છે મિત્રો? તો એક એપ્લિકેશન ઓપન કરીને તમને સમજાવી દઉં કે એક્શન બાર જે છે તો એની અંદર આઇકોન એરિયા છે. આ આઇકોન આપણને જોવા મળે છે, રાઈટ. ટાઇટલ, ધેન કી એરિયા, અહીંયા તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો, બેટરી, ટાઈમ, રાઈટ. મેનુ એરિયા આપણા ફોનની અંદર અવેલેબલ હોય છે. તો એરિયા ડિવાઇડેડ હોય છે એક્શન બારની અંદર, રાઈટ. આપણે મિત્રો પ્રેક્ટિકલ થ્રુ એને જોવાના જ છે. હવે સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટની વાત કરીએ મિત્રો, તો જેની ચર્ચા આપણે કરેલી છે. વ્યૂઝ, વ્યૂ ગ્રુપ, ફ્રેગમેન્ટ બાકી છે એન્ડ એક્ટિવિટીની ચર્ચા આપણે કરેલી છે. તો મિત્રો આપણે પ્રોગ્રામ સ્ટાર્ટઅપ કરીએ એન્ડ સ્પિનર કંટ્રોલ આજે જોઈશું, રાઈટ. એન્ડ બીજો એક પ્રેક્ટિકલ પણ જોઈશું મિત્રો. સ્પિનર નામ આપું છું એપ્લિકેશનનું, ધેન નેક્સ્ટ, નેક્સ્ટ. તો મારી આ એપ્લિકેશન છે એની અંદર મિત્રો હું શું કરીશ, તો પહેલાં તમને સમજાવી દઉં છું કે મારે કામ શું કરવાનું છે. તો સ્પિનર કંટ્રોલ જે છે તો એની અંદર ડિફરન્ટ લિસ્ટ આપેલું હોય મિત્રો, રાઈટ. એને ચૂઝ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે સિટીની ઇન્ફોર્મેશન તમારે ઇન્સર્ટ કરવી હોય ફોર્મની અંદર, અથવા તો કોઈ એવી એપ્લિકેશન છે જેની અંદર ફોર્મ ડેટા ઇન્સર્ટ કરવાના છે, તો સ્પિનર કંટ્રોલની જરૂર પડશે એઝ એ કન્ટેનર તરીકે. ડિફરન્ટ સિટીના નામ જે છે એને આપણે ચૂઝ કરી શકીએ છીએ, રાઈટ. એન્ડ એના થ્રુ આપણે એપ્લિકેશનની અંદર યુઝ પણ કરી શકીએ છીએ. તો અહીંયા મિત્રો સ્પિનરનો જે પ્રેક્ટિકલ છે તો એની અંદર મારે લિસ્ટ શો થવું જોઈએ ને જ્યારે હું એ લિસ્ટ સિલેક્ટ કરું એટલે એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થવી જોઈએ, રાઈટ. તો એના માટે એક્ઝામ્પલ તરીકે કોઈ કન્ટ્રી છે એન્ડ એ જે કન્ટ્રી છે મિત્રો, તો એ કન્ટ્રીનું પર્ટિક્યુલર જે નામ છે હું સિલેક્ટ કરું તો એનું કેપિટલ શો અપ થવું જોઈએ મિત્રો, રાઈટ. તો તમે એક કામ સ્ટેટ માટે કરી શકો. સમજાય છે? તો ઘણા બધા યુઝીસ છે આપણી એપ્લિકેશનની અંદર સ્પિનર કંટ્રોલના. તો એના માટે મારે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની જરૂર છે. ધેન એક સ્પિનર કંટ્રોલની જરૂર છે લિસ્ટ શો અપ કરવા માટે, રાઈટ. લિસ્ટ શો અપ કરવા માટે શું જરૂર છે મારે? સ્પિનર
કંટ્રોલની જરૂર છે મિત્રો. એન્ડ હજી ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ જરૂરી છે મારે 2. લેઆઉટ આપણે મિત્રો એક્સેસ કરીએ છીએ. રિલેટિવ લેઆઉટ, એક સ્પિનર કંટ્રોલ લીધો છે એન્ડ 3 ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ છે. તો આપણે ટેક્સ્ટ વ્યૂ જે કંટ્રોલ છે મારો, તો એનું નામ છે મિત્રો હું ચેન્જ કરી દઉં છું. એન્ડ એની પ્રોપર્ટી જે છે, તો આપણે પ્રોપર્ટી પણ સેટ કરાવીશું. અહીંયા હું આપું છું ચૂઝ કન્ટ્રી. કોઈ કન્ટ્રી તમારે ચૂઝ કરવાની છે, એવું રાઇટ ડાઉન કરેલું આવશે મિત્રો. રાઈટ. હવે આની ટેક્સ્ટ સ્ટાઇલ જે છે, તો થોડી પ્રોપર્ટી સેટ કરાવું છું. એન્ડ્રોઈડ કોલન ટેક્સ્ટ, જે કલર છે, તો કલર તમે એક્સેસ કરી શકો છો અહીંયાથી. રેડ, રાઈટ. એન્ડ એન્ડ્રોઈડ ટેક્સ્ટ. ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર ચેન્જ થશે. સ્ટાઇલ તમે આપી શકો છો. કંટ્રોલ સ્પેસ આપશો એટલે અહીંયા એની પ્રોપર્ટી ઓપન થયેલી જોવા મળશે મિત્રો. રાઈટ. એની સાઈઝ પણ તમારે આપવી હોય તો સાઈઝ પણ ટેક્સ્ટની આપી શકો છો. એન્ડ્રોઈડ કોલન ટેક્સ્ટ સાઈઝ, આ જેટલી પણ એને પ્રોપર્ટી તમે જોઈ શકો છો મિત્રો, તો એ તમારી એપ્લિકેશનની રિક્વાયરમેન્ટ પ્રમાણે સેટ કરાવી શકો છો. રાઈટ. એન્ડ ડાયમેન્શનની અંદર તમારે એની સાઈઝ આપવાની રહેશે. હું આપું છું મિત્રો 20 dp. કલર આપણે સેટ કરાવ્યો છે રેડ. રાઈટ. હવે મિત્રો સ્પિનર કંટ્રોલની વાત કરીએ તો સ્પિનર કંટ્રોલ જે છે, તો એની અંદર જે પ્રોપર્ટી મિત્રો આપણે સેટ કરાવીશું, તો સ્પિનર કંટ્રોલનું નામ તમારે આઈડી એઝ એ આપણે એમ જ રાખીશું. રાઈટ. એન્ડ્રોઈડ લેઆઉટ બિલો, અહીંયા ટેક્સ્ટ વ્યૂના નીચે છે. એન્ડ સેન્ટર હોરિઝોન્ટલ આપણે આપી દઈએ. સ્પિનર કંટ્રોલ લેઆઉટની અંદર સ્ટોર ક્યાં થશે એનું, એન્ડ્રોઈડ કોલન લેઆઉટ, ટોપ લેફ્ટ નહીં પણ બોટમ પણ નહીં પણ હોરિઝોન્ટલ સેન્ટર. રાઈટ. એન્ડ એની પ્રોપર્ટી સેટ કરાવીએ છીએ ટ્રુ. રાઈટ. સેકન્ડ જે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ છે, તો એ ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલનું ટેક્સ્ટ આપણે આપીએ છીએ કેપિટલ. રાઈટ. આની અંદર પણ એની ટેક્સ્ટ ને બોલ્ડ, એની સાઈઝ તમે ચેન્જ આપી શકો છો. કલર આપણે ચેન્જ કરીશું મિત્રો. અહીંયા #8
142B, રાઈટ. જોઈએ આપણે કયો કલર આવે છે. એન્ડ થર્ડ જે છે મિત્રો, તો એની અંદર એનું નામ સજેસ્ટ કરવાનું છે. ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર બ્લેન્ક જ આપણે રાખીશું. ટેક્સ્ટ એની રાઈટ. એન્ડ ટેક્સ્ટનો કલર તમે ચેન્જ કરી શકો છો. અહીંયા બ્લુ આપણે આપી દીધું છે, રાઈટ. એન્ડ લાસ્ટ જે છે એની ટેક્સ્ટ વ્યૂની અંદર આપણે ઇન્ફોર્મેશન કાંઈ પ્રોવાઈડ કરતા નથી. આ ફાઇલને મિત્રો આપણે સેવ કરીએ છીએ, રાઈટ. એન્ડ એરર છે એન્ડ્રોઈડ. કલર જે રિસોર્સિસ આપણે એક્સેસ કર્યો છે મિત્રો, તો સપોર્ટિવ છે નહીં, એટલા માટે એરર જનરેટ થાય છે. ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ આપણે કેટલા લીધા છે મિત્રો, ફરી એકવાર જોઈ લઈએ. ટેક્સ્ટ વ્યૂ 1, ધેન સ્પિનર કંટ્રોલ એન્ડ 3 ટેક્સ્ટ વ્યૂ છે, રાઈટ. અહીંયા એરર આવશે તો મિત્રો પ્રોગ્રામમાં બધે એરર જનરેટ થશે. આપણે જેટલા જરૂર છે લેઆઉટ, માર્જિન, ટોપ એ જ રાખીશું. એની વિડ્થ, હાઇટ, વેબ કન્ટેન્ટ છે, રાઈટ. ફરીથી એની પ્રોપર્ટી સેટ કરાવું છું મિત્રો, રાઈટ, જેથી કોઈ પ્રોબ્લેમ અકર થાય નહીં. તો માર્જિન ટોપ right and layout Android colon layout સેન્ટર હોરિઝોન્ટલ આપણે ચૂઝ કરીએ છીએ મિત્રો,
હોરિઝોન્ટલ, રાઈટ. એની વેલ્યુ આપવાની છે ટ્રુ. સેકન્ડ આપણને શું જરૂર છે? ટેક્સ કલર, ટેક્સ સ્ટાઇલ એન્ડ બોલ્ડ, રાઈટ. એન્ડ લેઆઉટની જે વિડ્થ છે, તો એન્ડ્રોઈડ લેઆઉટ એન્ડ ટેક્સ આપણે આપી દઈએ છીએ મિત્રો text equal to choose country, right. સ્પિનર કંટ્રોલ આપણે જે એક્સેસ કર્યો છે એ તો બરાબર જ છે મિત્રો, રાઈટ. Text view 1, then spinner, then text view, text, રાઈટ. હવે એની પ્રોપર્ટીમાં જઈને મિત્રો આપણે જે ચેન્જીસ છે તે ફટાફટ ચેન્જીસ પરફોર્મ કરીશું. ટેક્સ્ટ વ્યૂનું નામ છે, એની પ્રોપર્ટી ચેન્જ કરીશું, ચૂઝ country, right. then સ્પિનરમાં જરૂરી નથી, ટેક્સ્ટ વ્યૂ 2 છે એને આપણે આપી દઈએ છીએ કેપિટલ, રાઈટ. એન્ડ થર્ડ જે છે તો જે ટેક્સ્ટ વ્યૂ 2 છે, રાઈટ મિત્રો, તો ટેક્સ્ટ વ્યૂ 2 ની અંદર આપણે ઇન્ફોર્મેશન સ્ટોર કરાવતા નથી. હવે એની પ્રોપર્ટીની વાત કરીએ મિત્રો ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની, તો એની જે પ્રોપર્ટી છે એન્ડ્રોઈડ
ટેક્સ્ટ. હવે મિત્રો જે ફાઇલને સેવ કરીએ છીએ આપણે, એન્ડ જાવાનો જે કોડ છે, રાઈટ, તો અહીંયા મિત્રો તમારે એનો જે હેક્સાડેસિમલ નંબર છે એ આપવો પડશે, ને તો એરર જનરેટ થશે, રાઈટ. તો તમને હેક્સા નંબર ખબર હોય તો તમે અહીંયા યુઝ કરી શકો છો, રાઈટ. ઓકે, હવે આપણી જે મેઇન ફાઇલ છે એક્ટિવિટીની
જાવા ફાઇલ. તો જાવા ફાઇલની અંદર આપણે જે રાઇટ ડાઉન કોડ કરવાનો છે, રાઈટ. તો અહીંયા સૌથી પહેલાં આપણે વિજેટ મિત્રો જે પેકેજ છે એ ઇમ્પોર્ટ કરાવીશું, રાઈટ. ઇમ્પોર્ટ એન્ડ્રોઈડ ડોટ વિજેટ ડોટ સ્ટાર, રાઈટ. એટલે ઓલ વિજેટ આપણે જે એક્સેસ કર્યા છે એ આવી જશે. મેઇન મેથડની અંદર બે ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું. સ્પિનર માટે રાઈટ એનો ઓબ્જેક્ટ બનાવું છું એસપી, એન્ડ ટેક્સ્ટ વ્યૂ માટે ટીવી, રાઈટ. ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ જે આપણે એક્સેસ કર્યા છે એના માટેનો ઓબ્જેક્ટ છે ટીવી. બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા. હવે જે મેઇન મેથડ છે મિત્રો, તો એ મેઇન મેથડની અંદર void on create જે બંડલ એક્ટિવિટી મેથડ છે એની અંદર આપણે જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા ધેન ક્લાસ સ્પિનર, રાઈટ, એન્ડ find view by id, then r dot id ડોટ એનું જે નામ છે સ્પિનર કંટ્રોલનું એ એક્સેસ કરવાનું છે કમ્પ્લીટ. ધેન ટીવી ઇક્વલ ટુ ટેક્સ્ટ વ્યૂ ક્લાસ, એ જે કંટ્રોલ છે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી જે મેથડ છે, રાઈટ. તો ત્યાં આઈડી ડોટ ટેક્સ્ટ વ્યૂ 2, રાઈટ. એન્ડ ટીવી 2 જે કંટ્રોલ છે તો એ આપણે એક્સેસ કર્યો છે. સોરી, અહીંયા ટેક્સ્ટ વ્યૂ 3 આપીશું આપણે, 3 લીધા છે ને, રાઈટ. હવે શું કરવાનું છે, તો આપણે મલ્ટિપલ વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે. તો સ્ટ્રિંગ એરે એન્ડ કન્ટ્રીઝ નેમ ઇન્સર્ટ કરવાના છે. એટલે કન્ટ્રીઝ ઇક્વલ ટુ ડિરેક્ટ વેલ્યુ અસાઇન કરીશું ઇન્ડિયા, એન્ડ ડબલ કોટેશનની અંદર તમારે રાઇટ ડાઉન કરવું પડશે મિત્રો, નહીં તો એરર આવશે. જે વેલ્યુ અસાઇન કરવાની છે એ ડબલ કોટની અંદર રાઇટ ડાઉન કરવાની છે, કોમા કોમા ડબલ કોટ, કોમા ડબલ કોટ, રાઈટ. તો અહીંયા આપણે વેલ્યુ આપીએ છીએ ઇન્ડિયા, સ્પેન, રાઈટ, ઈરાન, ધેન અધર કન્ટ્રીનું નામ છે કનાડા, ટર્કી એન્ડ કેનેડા, રાઈટ. આપણા એરેની વેલ્યુ કમ્પ્લીટ. સેમિકોલનથી આપણે ક્લોઝ કરીશું, રાઈટ. એન્ડ હવે શું કરવાનું છે મિત્રો, એરેની અંદર વેલ્યુ પ્રોવાઈડ કરી એરે એડેપ્ટર જે ક્લાસ છે, રાઈટ. તો એરે એડેપ્ટર એન્ડ એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ આપણે એડેપ્ટર ક્લાસનો, એડેપ્ટર
equal to new array adapter એન્ડ એની અંદર આપણે વેલ્યુ પાસ કરાવીએ છીએ this ડોટ એ જ પેજમાં કામ કરવાનું છે એટલે મિત્રો this ડોટ સોરી this then android ડોટ r ડોટ લેઆઉટ રાઈટ આપણે જે લેઆઉટ એક્સેસ કર્યું છે એ લેઆઉટ ડોટ સિમ્પલ સ્પિનર કંટ્રોલની જે મેથડ છે સિમ્પલ સ્પિનર ડ્રોપ ડાઉન લિસ્ટ આપણે ડ્રોપ ડાઉન લિસ્ટ જે આઇટમ છે એ શો અપ કરવા માટે સ્પિનર ડ્રોપ ડાઉન આઇટમ એન્ડ ત્યાં વેલ્યુ ક્યાંથી મળશે તો કન્ટ્રીઝ જે એરે આપણે એક્સેસ કરે છે ત્યાંથી આપણે વેલ્યુ ગેટ કરીશું આની અંદર રાઈટ હવે મિત્રો શું કરવાનું છે તો sp ડોટ એરે sp dot set array adapter set adapter yes and adapter complete then sp dot set on item selected set on item લાસ્ટ જે મેથડ છે મિત્રો સિલેક્ટેડ લિસનર જે છે એ આપણે એક્સેસ કરીશું એન્ડ એની અંદર આપણે વેલ્યુ આપીશું ન્યૂ એડેપ્ટર વ્યૂ રાઈટ ઓકે એન્ડ એની મેથડ કેમ ના આવી public void on item on item public void on item selected કોપી કરું છું એન્ડ આર્ગ્યુમેન્ટ પાસ કરાવીશું મિત્રો એડેપ્ટર વ્યૂ parent comma view
then view class, comma, integer, position, then long id, રાઈટ. ધેન એની અંદર આપણે સ્વિચ કેસ એક્સેસ કરીશું. સ્વિચની વેલ્યુ અસાઇન કરીશું મિત્રો. પોઝિશન રાઈટ, કેસ 0, tv dot set text એન્ડ ટેક્સ્ટ નામ આપીશું આપણે દિલ્હી. રાઈટ, કમ્પ્લીટ. કેસ બ્રેક. દરેક કેસની અંદર આપણે વેલ્યુ અસાઇન કરી દઈશું મિત્રો 4. રાઈટ, એન્ડ અંકારા, ધેન લાસ્ટ જે છે ઓટાવા. રાઈટ, અહીંયા શું તકલીફ થઈ છે? સ્ટ્રિંગ, કન્ટ્રી, ઇન્ડિયા. રાઈટ, ધેન એરે એડેપ્ટર ક્લાસ, એન્ડ એની અંદર ન્યૂ એરે એડેપ્ટર. રાઈટ મિત્રો, then sp dot set on item selected listener, then new
new adapter view, right? Dot આખી લાઈન ફરીથી લખવી પડશે. sp dot set on sp dot set on selected listener on listener new adapter view dot on એનોટેશન આપી દઉં છું ઓવરરાઇટનું. એની અંદર કેમ એરર આવવાનું? એડેપ્ટર વ્યૂ ઓન આઇટમ સિલેક્ટેડ લિસનર એની પ્રોપર્ટી સેટ કરાવવાની કોઈ રહી ગઈ છે. સ્પિનર કંટ્રોલની જોઈ લઈએ મિત્રો આપણે. બાકી કોડિંગ આપણું સાચું છે.
XML ફાઇલની અંદર એની પ્રોપર્ટી આપણે જોઈ લઈએ મિત્રો એકવાર સ્પિનર કંટ્રોલની લેઆઉટ margin top web control center horizontal and below તો અહીંયા તો બરાબર જ છે સેકન્ડ મિત્રો સોરી ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ ટાઈમ સ્પિનર કંટ્રોલ જોઈશું મિત્રો રાઈટ તો થેન્ક યુ વેરી મચ આજના લેક્ચરના અંતે મિત્રો અસાઇનમેન્ટ છે એક્સપ્લેન સ્પિનર કંટ્રોલ ઇન ડિટેલ explain spinner control in detail